દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આજે બધા જઈ રહ્યા છે કાજલ બેનીમાના ઘરે બેસવા માટે। દોસ્તો કોણ કોણ જવાનું છે કાજલ બેનીમાના ઘરે અને ત્યાં કેટલા લોકો આવેલા હતા, બીજા લોકો અને અચાનક આ રીતે બેસવાનો પ્રોગ્રામ કેમ કર્યો તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો દોસ્તો હવે વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે ઠાકોર ફેમિલીના રણજીતભાઈ, તેમના મમ્મી, કાકી, માસી બધા જ લોકો આ થાર ગાડીમાં બેસી અને કાજલ બેનીમાના ઘરે જવા માટે નીકળી ગયા છે। તો દોસ્તો અત્યારે તેમનામાં એવો રિવાજ હોય છે કે કોઈ પણ આ રીતે તહેવાર આવતો હોય તો તહેવારના થોડા દિવસ પહેલા તેમના ઘરે બેસવા માટે જવું પડે। તો હાલમાં ઉત્તરાયણનો એવો પર્વ, મકર સંક્રાંતિનો તહેવાર આવતો હોવાથી કરણજીનો આ ઉત્તરાયણનો તહેવાર હોવાના કારણે કાજલ બેનીમાને ભેગા થવા માટે જવું પડે। તેમના ત્યાં આવો રિવાજ હોય છે, એટલે આવા તહેવારના પહેલાના દિવસોમાં બધા લોકો તેમના ઘરે બેસવા માટે જાય, એટલે કે મળવા માટે જાય। તો જુઓ ફાઇનલી બધા લોકો કાજલ બેનીમાના ઘરે પહોંચી ગયા છે। દિવ્યાંશ ભાણાભાઈ તો મોબાઈલ જોઈ રહ્યા છે। તો બધા જ લોકો આજે કાજલ બેનીમાને ભેગા થવા માટે પહોંચી ગયા। બધા તેમની જોડે બેસશે અને તેમને પણ જૂની યાદો તો યાદ આવી જાય, પરંતુ હવે શું કરીએ, ભગવાનને જે ગમ્યું એ જ ખરું। દોસ્તો દિવ્યાંશ ભાણાભાઈ તો હંમેશા હવે ખુશ રહેશે, તેમને તો તેમના મામાનો ફૂલ સપોર્ટ છે। અને આ બાજુ સંજયભાઈ ગયા હતા મોલમાં બધી શોપિંગ કરવા માટે। દિવ્યાંશ ભાણાભાઈ તો સરસ મજાનું રમી રહ્યા છે અને તેમના ઘર આગળ તો નવો રસ્તો બની રહ્યો છે। તો કામકાજ ચાલુ હતું અને પછી તેમને મળી અને તેઓ ગયા રણજીતભાઈને તેમના ફઈ ફુવાના ઘરે। તો જુઓ બધા જ લોકો તેમના ઘર આંગણે પહોંચી ગયા છે। ત્યાં બધા બેઠા, ચા પાણી નાસ્તો કર્યો અને જમવાનું પણ તેમના આ ફઈના ઘરે જ હતું। તો ફાઇનલી આજે જુઓ રણજીતભાઈના મમ્મી, તેમના કાકી, માસી બધા જ લોકો તેમના ફઈના ઘરે બેઠા છે। આ બધા જ લોકો કાજલ બેનીમાને ભેગા થવા માટે ગયા હતા અને તેમના ત્યાં જમણવાર રાખી અને તેમના ફઈ ફુવાના ઘરે જમી લીધું અને પછી તેઓ ઘરે આવવા માટે નીકળી ગયા। રસ્તામાંથી તેમને થોડું શાકભાજી લઈ લીધું અને રાતના જમણવારમાં પૂનમ ભાભી બનાવી રહ્યા છે સરસ મજાનું શાક। અરે આ શેનું શાક બને છે? તો મેથી અને સરસ મજાની ડેટી, એ બેનું મિક્સ તેઓ શાક બનાવી રહ્યા છે। અને જુઓ આ વિયુ તો કેવી મસ્તી કરી રહી છે। વિયુને તો દાદા જોડે બહુ જ મજા આવી અને પૂનમ ભાભી તેમના સસરાની આ ડાઈ નાખી અને સેવા કરી રહ્યા છે। તેમના સસરા છે પરંતુ પિતા સમાન છે। રાતનું જમણવાર રેડી છે, સરસ મજાનું મેથીનું શાક અને બાજરીના રોટલા। તો બધા જ ફેમિલીમાં સાથે મળી જમવા માટે બેસી ગયા છે। શાક જોતા મને તો મોઢામાં પાણી જ આવી ગયું। તમને આ શાક ગમ્યું કે નહીં? હવે જુઓ પૂનમ ભાભી પણ જમવા માટે આવી ગયા છે। હવે બધા જ લોકો સાથે બેસી અને જમી લેશે। અને હાલ પાર્વતી ભાભી તેમના પિયર ગયા છે, પરંતુ ગુડ્ડુને તો તેની મમ્મીને યાદ આવે એવું છે જ નહીં। બધા જ લોકો સરસ રાખે છે, સાચી વાત ને દોસ્તો? શું દોસ્તો તમારામાં એવું કંઈ હોય કે આ રીતે કોઈનું અવસાન થયું હોય તો તહેવારના પહેલાના દિવસોમાં તેમના ઘરે બેસવા જવું પડે? અરે જેવા જેના રિવાજો એ પ્રમાણે અનુસરવું પડે, સાચી વાત ને દોસ્તો? અને હવે આવી રહ્યો છે યશવીનો બર્થડે, તો બધા લોકો પ્લાનિંગ કરી રહ્યા છે બર્થડે ક્યાં ઉજવવાનો છે, કેવો ઉજવાશે, કોને કેવી ગિફ્ટ આપી, બધું જ તમને આ ચેનલ ઉપર માહિતી મળતી રહેશે। તો આવી નવી અપડેટ મેળવવા માટે ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ હવે નવા વિડીયોમાં।